અલ્યા શું કરો છો? આ ટોળામને ઘાસ નાખું હું આવ્યો પાછો તું. અલ્યા આવ્યો જ છું પણ થોડુંક આમ વાત લઈને આવ્યો છો. હવે મેલો અડવાલ સાઈડમાં. બોલ. આમાં કાવો થોડા. આ બાજુ આવીને અલ્યા આમાં કાવ તારો. આ અંદર આય તું. અલ્યા હા તો વાત કર્યા તો બી નહીં. હા રે બે. હવે મારે જો બેહવાનો ટાઈમ નહીં બરાબર. હા મારું કોમ છે ઘણું અને મોની જો ને તો સૌથી સારું આ તમારા માટે છે. અત્યારે જો ભયા વગર કોઈ ના હાલે. મારી વાત વફળો હવે હા કરશો ને તો મેં નહીં આવે. બેરો નથી મને સંભળાય છે હજુ તો. આ એમ કહું છું તો વફળતો કોણ ખુલ્લા રાખી. હા બોલ. જો તમારે ભાઈને હમણાં કોઈક માથા કુડસી છે. મેં વાત વફળી હતી. કોના જોડે? ઓ હા આમ શું કર્યું તું? કોક બે જણા આયા તા છે ખબર. હવે મારીને ગયા. મારી જાન તમે શું કરતા હતા? હું કઈ ને ઉભો ઉભો જોતો તો. તો એ કોણ હતું એ મારવા વાળા? ઈ મને શી ખબર. બરાબર. તો માર ખાવા વાળું કોણ હતું? માર ખાવા વાળો મારો ભાઈ. તમારો ભાઈ એટલે તમારા ભાઈ કોઈ તમે મૂળ એક જ માના ને? હા એક જ માન નાના હતા તાર કેવા રમતા હતા ભેગા? હા એ યાદ આવે છે નાનપણની? આવે પણ મોટા નાનાની મર્યાદા અલા, પણ રાખે મારી- છે ઈ. હા, હા, વાત- પૂરા સિવા તું હતો વાત તોય તો પણ રાખે. એમને અત્યારે જીવનની અંદરમાં બાળપણ યાદ કરો ને તો આપણને કેવું લાગે. આવે તો ઘણું મને યાદ આવે કે મારાથી નાનો થઈ રહ્યો. રોજ રોટલો માંગે મને ખબર પડે છે સિવા નહીં પડતી એમ નહીં. હા. કઈ હું કઈ નહીં. મેં હું દૂધ પીને જ મોટો થઈ રહ્યો. મારી એક જ માના કાઠમાં આરોપી લાવી અમે બે. આટલું બધું સમજો છો તો આટલી એક મારી વાત નહીં સમજો સમજીશ કે તો બસ. તો હવે તમારે બે ભાઈને એક થવાનું છે ને કે કાલ બીજું આવીને તમને ભાજીને જતો રહે ની તાકી રહે હે. બોલો હવે એક થાવું છે. થાય પણ હવે એને સમજાઈ દે તો સૌ અરે નકર એને ના દો. સમજાવું એને બુદ્ધિ આવી ગઈ છે. કાલ તો એ તાકી રહેતા ને ભાજીને જતા રહેતા ને એને એમ થઈ ગયું કે મારો ભાઈ તાકી રહ્યો મને ભાજી દેતું. મારો ભાઈ મારા પાસે ઉભો તો મને આરે મારી ના દો. ના જાતે હું એમના ભાગી તો નાખે. હું બોલાવીને આવો તો તું આવો હું ને આ સિંગલ બોડી નો તો હું ભાગી નાખે એવો હું. તું ઓય નો રે હું આવું ઓય નો બે હાલે તો? હો ઓય નો ભરે દે. બેઠા છો? હા શિવભાઈ. વાતો થોડા કહો. હવે જો હું વાત લઈને આવ્યો છું. વાતને મોન રાખવું હોય ને તો હું આ વાત આગળ વધારું. બરાબર? અત્યાર સુધી તમારું કયું માન નહીં રાખ્યું હવે અહીંયા તારે શિવભાઈ? વફળો તાર. હેડ તારા મોટા ભાઈ પાસે ને એના પાસે માફી થોડુંક માગી લે તો આ વાતને તારા આમ ઠેઠ ખમાન મજા થઈ જવાની છે. અને પછી હું ભાડું તને કોણ ભાજીને જાય છે ભાગવા વાળા કઈ જાય છે ને આવું છું પણ તું જોતી ખાલી જોતી હોય ભાગવા વાળા જેવા તને ભાજીને જાય છે. અને જો તને ભાજીને કજાક જાય ને તો એની જવાબદારી મારી. હવે હવે આમાં તો આવો. મુરાભાઈ મારી ભૂલ થઈ ગઈ. તમને ઊંચા અવાજથી બોલ્યો બરાબર. મને માફ કરજો. ઘરે મળો રા બે ભાઈ. બસ બસ આવા ને આવા ભેગા રહેજો. તમારા જિંદગીની અંદરમાં ગમવા તેવા દુશ્મન હશે ને તો બે ભાઈ કાફી થઈ જાય. પણ ભાઈ કોઈ એવા ના હોય ભાઈ. મારી વાત સાંભળો. રાવણ ગમે એમ તો મારો નાનો ભાઈ છે. રોજ રોટલો માંગે. મારે તો બધું જતું જ કરવું પડે. રાવણને- મોટાને તો બધું જતું જ કરવું હા, પડે. વાત તમે સમજી જાય એના માટે તો હું તમારા માટે તો અમે આ બે હાથ મારે જોડીને આના માટે માગું. મારે દુઃખ ના હોય ભાઈ. મારે રખાય નહીં. પણ હવે મારું કેવું શું મારે છે રોજ રોટલો માંગે આ રહ્યો તો. મારી વાત સાંભળો. રાવણ ને હોશ એના હતી પણ પેલા રોમ ને લક્ષ્મણ ભેગા હતા ને એટલે જીતી જતા. રોમ ને રાવણ ને ભેગો ભય નતો. સાચી વાત. સમજણ પડે? આ વાત તમે હવે યાદ રાખજો. નોખા ના પડતા અને ધ્યાનમાં લેજો કે કોઈ આવે કરે એ બે ભાઈ ને હવે તમારે નજર રાખવાની છે. હો જો તાર આશ્વિન જો હવે હો. તમારે કોઈ કઈ હાલો. કામ હોય ને તમ તારે કહેવાનું અડધી રાતે આવી જવાનું. ના વાંધો નહીં. હાલો હું કામ કરું હાલો. અને જીઓ તને મારવા આવ્યો તો ઈ મને બતાવજે તો ખરો. તો એમના બે નોખા કરી નાખું. હું ઓળખતો નહીં એમને. કઈ વાંધો નહીં. મગજ મારી થઈ એમના જોડે. એ હમણાં આવશે. એ રાહ જોવું હવે. તું તારી જગ્યાએ બે. હું શું કહું વાત સાંભળો. એ હજુ મને કઈ ગયા હે કે ગામમાં કોઈ બીજું મારવા નહીં મળે ને તો તને હજુ બીજી વાર આવીને મારીશ કે. હારું તને હું એક આઈડિયા બતાવું. હા ભાઈ બોલ. તું તારી જગ્યાએ બે. હા અને હું અહીં કરી ઓઠે રહું છું. તમ તારે આવે ને મને ઈશારો કરી દે. જો એના નોખા ના કરી નાખો ને તો મારા બાપમાં ખોટ આવી ગઈ. આ તો આવું જોવું યાર. હો આ તો કઈ મારા મળ્યું નહીં. અમા
હા આ તો કોઈ એટલે કોઈ ઝઘડો નહીં થયો, કોઈ બબાલ નહીં થઈ. હવે મારે ઓલાને મારવા જવું પડશે. હાથમાં બહુ જ ખંજોરાવા. ગાલ લઈએ જઈએ હે? લઈ જઈએ એમાં એના ભાઈઓ આમ તો છે હા, અમે એના ભાઈ હમ નહીં અને એકલો કેવો ભાઈ. દોડી ગયો તમારો ડોહો? હોય. ઘોડામાં આવતો હતો? નહીં લે. આખા દાડા હાથ લાગી ગઈ. ખા. નહીં ખવડાવો? કશું નહીં. ભાઈ છે ને ઓય! ઓય! એક કલાક પછી આપણે બીજું તો લાવી ગયા લે. જો, સહી ભાગવા મળ્યું નહીં. હાથમાં આખા દાડાની ખંજોરાવાય. આખા દાડાની એટલે આખા દાડાની. હાલો આ મોટો ધોકો હારો. મોટા ધોકો નહીં શું લેવા લેવા. આવ્યો તમે? હા? શું લેવા આવ્યો? એટલે તને કીધું તો ખરું કે બાકવાનું વચ્ચે મળ્યું નહીં એટલે બાકવાનું આવીને તને મારવા આવ્યો. સમજ્યો? એ! કયો ભાઈ? કા હમણાં જોતો તો એ ભાઈ? હે? કયો ભાઈ? હા, કયો ભાઈ? હા? ભાઈ, ઓ તારા ભાઈ. લાકુડ બાકેડા પડે, ઓલી ખાઈને પાણી પીવે લાકુડ. આને પકડ, એ, પકડ, પકડ. ચલો પકડે. વાત આ છોડને તું છોડે લે. ના, પણ તું છોડે તો કે મને છોડો. હોય ના ભાઈ, હોય ના ભાઈ, મોટો. હમણાં તો મારે તાર તો જોતો રહેતો. તો જો પડે, અમારા રાગ નતા, અને હવે રાગ થઈ ગયા હે. રાત થઈ ગયો રાત છે. ઈ તો થઈ ગયા. ઈ તો હવે તને ખબર પડશે. જમ કર, જમ. બેયને વાત બાળો પાડ. એલા તું ખાલી હાથ છોડ ને મારા હાથ છોડ ને મારો પાડે. ભાઈને. અરે ખબર પાડવા વાળા તો જતા રહ્યા. એલા તું છોડ દે. મૂકી દે, મૂકી દે. બસ પકડ. કરો. હા? હા? ના કરી એટલું? એલા ના છોડું. ના છૂટે. લે ખાલી હાથ છોડ ને તું. હા, બોલે. પાર, એનો પાર, એનો પાર. એનો પાર, એનો બે ને, એનો પાર. કાકા ફૂલ થઈ ગયું. મારી વાળા ભાઈને. એનો બે જા, એનો બે જા. ભાઈ, લઈ રાખો. બોલ, દેખો ભાઈ, દેખો ભાઈ. દેખો ભાઈ. હાલ, હાલ. કાકા વાગે. બરાબર, બરાબર. કાકા વાગે. બરાબર. મારા ભાઈના હાથમાં તમે બે આંખ જોઈને તો તમારી આંખો કાઢીને લપોતી રમી લપોતીઓ. ઈ બધા માફ કરી. આ ચાલુ કામ કરી. એ કરિયા, એ કરિયા. નીચે બાજુ વાંચે. લે કાકા માફી તો માંગી તમારી. હવે એક આઈડિયા કર્યો હતો. એક મિનિટ, એક આઈડિયા કર્યો હતો. એક આઈડિયા કર્યો હતો. બરોબર? તો હું ઓલાના ગાડિયાને મારું પાત્ર ધક્કો મારતો. શું બોલ્યો? એટલે તો કાકા વાત છે અમારી. કાકા હવે શું ખબર હા, માફી માંગો. વાગે હે. હે? માફી માંગો વાગે. આ ઘર સામે નજર બજર નાખતો નહીં. વાંચવું નહીં કરે. હા, વાંચી તમને વાંચી નહીં, ધક્કો માર્યો તો ના, ઓલાએ. મને કશું નહીં થયું. હે? ના જો આ હંપ હોય ને અહીંયા જમ્પ હોય અહીંયા ભગવાનનો વાસ હોય ના. એટલે હે ને બે ભાઈને કોઈ દાડો જુદું નહીં પડવાનું યાર. કાનની બૂટ, તમારી હો? કાનની બૂટ. હવે હે ને ગમે એવું થઈ જાય ને, પણ મારા ભાઈથી નોખો ના થવું ના હોય હોય, નોખો મારા થવાનું ભાઈને નહીં. ઈ બાજવાનું હોય નહીં, કશું નહીં. ભાઈ ભેગા રહેશું ને તો દુશ્મન આપણે શેટા રહેશે. બસ બરાબર? હવે સમજો તું. હા, હાલો હવે તું જા તારા કામે અને હું મારા કામ કરું હવે. હા. હોવે. આ તો મને ભૂતમાં કૂદે, હાથમાં ખણ આવે. ત્યાં તારી ખણ તો મને ભારે પડી આ બધું જો. ઉજવાળીના બધું ભાગી નાખ્યું. આયા ખણ તો આવે પણ ખણી એમને એવી ખણી ને કે મને તો ખણી મટી. અને આ યાર એ આજ ઓલા પછી- ભાઈએ તો મને ધક્કો માર્યો ને તો આજ પછી હે ને આજ પછી કોઈના લફડમ ના પડતો. લફડામાં પડેલી વાત તો સાઈડમાં રહી, પણ ઈ જો ડોહો આવ્યો તાહે. ઈ તો એના વિરોધમાં નતો હો. એ તો એ આપણે ભયા ગયા જાણે પહેલી વખત આમ તો સામે જોઈ રહ્યો તો આ વખતે ચીજ હંપ લઈને આવ્યા. રાતો રાત ચીજને સમાધાન એ કરાવ્યું. તો ગમે એ કર્યું હોય કે કરાવ્યું છે? એ એમના ગામના વડીલ કઈક હે? ગમે હોય કોકે કરાવે છે પણ કાકે તો આ વાતથી આપણે એક વાત તો શીખવા મળી. હા, વધારે ઝઘડા કરવામાં આપણે જ નુકસાન છે. કામ વગર કોઈને ઝઘડો ના કરો. આ જીવન અરે હે ડોહા, ઘરે જઈને અડ્ડે ભરજે. અરે તો હાથે ભાગી નાખ્યો લાગે ડોહાએ. આ આપણે જતાય બજારે. પેલા સીવાને મળતાય પડે. ના, ઈ થયો ભાઈ, પછી મળશું બજાર જતાય. ઓય, બજાર આટો મારતાય ને. આ શું કરો હો? હા, હા, હા. આવો, આવો. અલ્યા, મારો બેટા પહેલી વાર સમજાણો કે આજ બે ભાઈ ભેગા. લે, લે, ખો, ખો. મોઢા મેઠા કરો.
હા કેવું રહ્યું આમ? હા ને એ તો બધા મોઢા મેઠા થાય કે ખાટા થાય. ના ના મેઠા બી આવતા એમ તો. બસ કેવું રહ્યું આમ? સારું છે ને બે ને? હોવ. હા? મોજ મોજ આમ મોજે દરિયા. બરાબર. આમ મારું આમ તમને કેવું લાગ્યું આમ અનુકૂળ? તો સારું લાગ્યું હા? સારું લાગ્યું. એ મને તો સમજાવવાની જરૂર નથી થાય આને જ સમજાવવાની જરૂર છે. ફેર પડી ગયો કે ને? હા પડી ગયો ને ફેર? બસ તાર ઓમ ને એમ ભેગા રહેજો આખી જિંદગી અને ભાઈથી કોઈ દાડો નહીં બગાડો ને તો જીવનમાં કોઈ દાડો તમારે દુખી નહીં થો. ના થાય. બે ભાઈ થઈને ભાગી નાખ્યો ઓલો અમને. એવું છે? હા. વળી ફેર આયા તા પાછા. હા, લે. બે ભાઈ ભેગા હતા ફેર પડી ગયો ને? હા? અને એકલો હોત તો માર ખોત ને ફેર. ઓયા. એ યાર ઘર બાજુથી નીકળશે ને તો લમડો નહીં વાળે મારા ઘર સામે. આ તો તાર ભાઈઓનો સાથ હોય ને એ તાર જબર મજા આવે. સારું હાલો હા, હવે જઈએ બજારમાં. હારું સુખ શાંતિ હાસમાં જાજો હો. એ હા જોયું ને આ ભૈયાને ભેગા કર્યા ને તાર ભાઈ બચી ગયા ને ભાઈ તો હજી ભગાઈને પડ્યા હોત. વાહ ભાઈ વાહ. કે વાતમાં નહીં કે શીરાનું શાક ના થાય ને શિવાની વાત ના થાય. આ વાતમાં ભૈયાને ભેગા કરીને ખમાન મજા કરાવી દીધી હો.